ડાયાબિટીસ અને કોઈ પોતાનું નથી એવો ભાવ સાથે માણસ મરી જાય છે. જીવનનો હેતુ શું છે? એક સારો સમય હોય છે, એક ખરાબ સમય હોય છે. સારો સમય કેમ સારો છે, ખરાબ સમય કેમ ખરાબ છે, આપણને ખબર નથી. આપણે નસીબને કોસીએ છીએ. હું જ્યારે નાનો હતો, એક રૂમનું ઘર, એક નાનકડું રસોડું, એનાથી મોટું અત્યારે મારું બાથરૂમ છે. એ રસોડામાં અંદર પાણીની ટાંકી, એમાં 2 પ્રાઇમર્સ, એક દિવેટવાળો ને એક ધમાલિયો પ્રાઇમર્સ. મારી બા બડી મુશ્કેલથી એમાં ઊભી રહી શકે ને અમે અંદર જઈએ તો બહાર નીકળવું મુશ્કેલ, એટલું નાનકડું રસોડું. રેશન કાર્ડનું, અમારા ત્યાં એક રેશન કાર્ડની દુકાન હતી, તો મારી બા મને સાથે લઈ જતી થેલીઓ પકડવા. એ રેશન કાર્ડમાં બધું નોંધ કરે કે આ 500 ગ્રામ, કિલો, અને ગાંઠોવાળી ખાંડ, એ પામોલીન તેલ, એ લઈને પાછા ખુશી ખુશી ઘરે આવવાનું કે ચલો સરસ, મજા આવી ગઈ. આજે સનફ્લાવર આવે છે ઘરમાં, સ્લીક છે, પેલી ચીમનીવાળી સિસ્ટમ છે. એ વખતે પણ એટલી જ ખુશી હતી, જરાય દુઃખ નહોતું. મારી બાએ સમજાવ્યું કે આપણે કંઈક ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે ભગવાને ગરીબ બનાવ્યા છે. હવે સારા કર્મ કરશું તો સરસ બનશું. અને સારા કર્મ આવે એટલે અભિમાનમાં નહીં આવી જવું. એક વખત પાછા જો કંઈ ખરાબ કર્મ કર્યા ખૂણામાં જઈને બી તો પણ અહીંયા જ ભોગવવાના છે. કોઈ ઉપર સ્વર્ગ નર્ક નથી, બધું અહીંયા જ છે. પણ એ બાપુજી દરજી કામ કરી ઓટલા ઉપર, નાનકડી 10 બાય 10ની દુકાનમાં, અને જે પૈસા લાવતા એનાથી પણ 2 બદામ ખાવા મળતી હતી. અત્યારે કદાચ 10 ખાતા હોઈશું, પણ ખુશી હતી. બધા મિત્રો હતા મારાથી, બધા જ પૈસાદાર લોકો, સુખી ઘરના લોકો. બધાના પપ્પા પાસે ગાડી, મારા બાપા પાસે સાયકલ પણ નહીં, પણ ખુશી હતી. કોઈ દિવસ એવું નથી થયું કે યાર આમની પાસે ગાડી છે ને આપણી પાસે કશું નથી. આ જે ખુશ રહેવાની વાત હતી એ માણસ ભૂલી જાય છે, અને બીજાના મહેલો જોઈ, બીજાની ગાડીઓ જોઈ, બીજાની સત્તા જોઈ, પૈસાની પ્રસિદ્ધિ જોઈ, અને માણસ એવી દોડમાં દોડે છે કે જે આજનું સુખ છે, આજની ખુશી છે, એ છીનવાઈ જાય છે. અને માણસ હાંફતો હાંફતો સાંજે ઘરે આવે છે, અને હાંફતો હાંફતો સ્મશાન જાય છે, હોસ્પિટલ જાય છે, અને સીધો પહોંચી જાય છે. જીવનનો એકમાત્ર હેતુ છે કે આજને, આ પળને હું કેમ ખુશ રહીને જીવી શકું. મારી પાસે જે કંઈ છે અને હું કોશિશ કરું. આનાથી વિશેષ કશું જ નથી. ગમે તેવો ખરાબ સમય, એ ખરાબ સમય એ સાપેક્ષવાદમાં છે કે બીજા કરતાં આપણો ખરાબ છે. પણ એ રેશન કાર્ડનું ખાવા મળતું હતું ત્યારે એવા પણ લોકો હતા કે જે ભીખ માંગે પણ પૂરું નહોતું થતું. તો એના માટે તો આપણે બધા બહુ, અમે લોકો બહુ, હું મારી જાતને બહુ નસીબદાર માનતો હતો. આજે મારાથી હજારો લાખો લોકો સુખી છે પૈસાથી, તો હું તો એમ જ માનું કે હું તો ગરીબ છું, તો હું તો દુઃખી થઈ જાઉં. આ જે વાત માણસ જો સમજી જાય તો હું માનું છું કે એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે કે જે કંઈ છે એમાં હું ખુશ છું. હિટલર જતો રહ્યો, સિકંદર જતા રહ્યા, અચ્છા જતા રહ્યા, તિસ્માર ખાનો જતા રહ્યા, બધા ભેગું કરેલું બધું અહીં મૂકીને ગયા. લોકોએ આખી જિંદગી વાપર્યું નહીં, એમના છોકરાઓ જલસાથી જીવે છે. એટલે જીવનનો એકમાત્ર હેતુ સમજાઈ જાય કે જે કંઈ છે એમાં ખુશ રહેવું. ગમે તેવો ખરાબ સમય આવે, પણ એ ખરાબ સમય આપણે બીજાની સાપેક્ષમાં ખરાબ લાગે છે, પણ એનાથી પણ ખરાબ સમયવાળા લોકો હોય છે. મુકેશભાઈ અંબાણી હોય કે દુનિયાના ધનાઢ્ય લોકો હોય, એ લોકોને કંઈ પ્રોબ્લેમ આપણાથી ઓછા નથી. ત્યાં ટકી રહેવું ને એ સૌથી મોટો પ્રોબ્લેમ છે, સૌથી મોટી ચેલેન્જ છે. એટલે ખાસ હું મારા સેમિનારમાં બધી વાતો કરતો હોઉં છું. આજે મને થયું કે સાદી સિમ્પલ વાત કહું કે એ સાયકલ લઈને હું કોલેજ જતો, કે સાયકલ લઈને રાત્રે હોટલમાં વેઇટરની જોબ કરવા જતો, ત્યારે પણ એટલી જ ખુશી હતી. રાત્રે ચાલતા ચાલતા આઈસ્ક્રીમ અડધી ડીશ બાપુજી ખવડાવે લારીમાંથી, મજા હતી. એ બસમાં પહેલી વાર અમદાવાદ આવ્યો, પેલા લાલ પાટિયાવાળાના પૈસાના, એટલે બ્લેક પાટી, એટલે બધે ઊભી રહે, 4:30-5 કલાકે પાલનપુરથી અમદાવાદ બસ આવી, પણ મને એમ થયું કે હું વિમાનમાં બેઠો છું. એટલી ખુશી હતી. આજે વિમાનમાં અમેરિકા જઈએ કંટાળી જઈએ કે ક્યાં પડ્યું છે, ક્યાં જઈએ છીએ આપણે. એટલે 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવે પણ 5 લાખમાં ભૂખ ના આવે, 5 લાખનો પલંગ આવે પણ 5 લાખમાં ઊંઘ ના આવે. આ સમજાઈ જાય તો બેડો પાર છે. બાકી બુદ્ધિથી હોશિયાર થવું બહુ સહેલું છે, પણ અહીંથી હોશિયાર થવું બહુ અઘરું છે. અને આપણે બધું જ એજ્યુકેશન અને પ્રગતિ બુદ્ધિથી કરવામાં સમજવાવાળા લોકો થઈ ગયા છે. અને એટલે દિવસે ને દિવસે અજંપો, ડિપ્રેશન, હતાશા, નિરાશા જીવનમાં વધતી જાય છે. પણ જે છે એમાં ખુશ છું.
હું એ જ સંજય રાવલ છું. ઘરમાં નહીં, ગામમાં ક્યાંય કોઈ નહોતું સાંભળતું. આજે હું એ જ સંજય રાવલ છું. મહિનામાં 20 સેમિનાર કરું છું. 5-5 હજાર લોકો ઊભા હોય છે, બેઠા હોય છે, ઊભા થઈને તાળીઓ પાડે છે. પહેલા ઘરમાં કોઈ નહોતું પાડતું. એ વખત બી ખુશ હતો. આ ખુશી એ માણસની પોતાની મૂડી છે. એક માણસ બેઈમાન છે તો ઈમાનદાર કોસે જાય છે કે આને જલસા છે, આને આમ છે. તેની ઈમાનદારીને બી ધૂળ છે. ઈમાનદારી એની જગ્યાએ. પેલો બેઈમાન છે, એને કેટલું રિસ્ક લીધું છે તમને ખબર નથી. ત્યારે બેઈમાની પૈસા કમાય છે અને એને કેટલો અજંપો તમને બહારથી દેખાય છે. પણ ખુશીથી, ઈમાનદારીથી, પ્રામાણિકતા, જ્યાં છીએ ત્યાં મજામાં છીએ, ખુમારીથી જીવવું અને એક ઈશ્વર સિવાય કોઈની આગળ હાથ લાંબો ન કરવો, આ સમજાઈ જાય બેડો પાર છે. બહુ બધા ખોટા રસ્તાઓ અપનાવ્યા પછી માણસને સમજ પડે છે કે સાલું અંતે તો આટલું જ હતું. નિરાશાવાદી વાત નથી કરતો, પણ જ્યાં છીએ ત્યાં ખુશ કેમ રહેવું, મજામાં કેમ રહેવું, આનંદમાં કેમ રહેવું, એ જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને એ માણસ જો શીખી જાય તો એ કરોડપતિની અબજોપતિ છે. બસ આજના વિડીયોનો હેતુ માત્ર એટલો હતો કે જીવનનો અંતિમ ધ્યેય છે કે ખુશ રહેવું. પૈસાથી, વસ્તુઓથી ખુશી નથી આવતી, એ સગવડો છે. મર્સિડીઝમાં પણ ઊંઘ નથી આવતી ને માણસો રોડ પર સૂઈ જાય છે. આ દુનિયાનો દસ્તુર છે. ગ્લેમરની દુનિયા ઉપર લાગે બધા હીરો હિરોઈન કેવા જલસા છે. 8-8 કલાક જીમમાં મથે છે ત્યાં રહેવા માટે. અને રોજ એક ચેલેન્જ કે હાલું ફિલ્મ મળશે કે નહીં મળે, ફિલ્મ ચાલશે કે નહીં ચાલે. બધે જ ચેલેન્જીસ છે. ક્રિકેટર મેદાનમાં ઉતરે, સાલી મેચમાં આજે 100 માર્યા હતા, આજે રમાશે કે નહીં, પહેલા બોલે ક્લીન બોલ્ડ, કેચ આઉટ. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. પણ હું મારું બેસ્ટ પરફોર્મ કરું, હું જે કરીશ તે બેસ્ટ કરીશ અને પછી જે કોઈ પરિણામ આવશે એમાં હું ખુશ રહીશ. આ ભાવ એ જીવનની અંતિમ ઉપલબ્ધિ છે. એ જેટલી વહેલી મેળવી લેવાય એટલી મેળવી લેવી. બાકી આખી જિંદગી દિવેલ પીધેલા ફરવાનું છે. થેન્ક યુ.